છે. આજે આપણે મંચુરિયન બનાવવાના છે અને અમારી શાળામાં આજે રસોઈ છે. ચાલો આપણે રસોઈ મંચુરિયન બનાવીએ. જો મેં આપણે લોટ બાંધેલો છે. હવે આજે આપણે ગોળી વાળીશું. હવે જો એની માટે લોટ બાંધવા માટે આપણે કોથમરી, આદુ, મરચા, ડુંગળી, સોસ અને પાણી, કોબીનું પાણી, મસાલો, મીઠું. હવે આપણે આની ગોળી વાળીશું. લોટ બાંધેલો છે. હવે આને આપણે ગોળી આ રીતે વાળી દઈશું. બસ હવે દેખાડે ગોળી. હવે આપણી મંચુરિયનની ગોળી તૈયાર છે. હવે એને આપણે તળવાનું છે. આ લઈ લે લોયું લઈ લે ઓલા ગેસે મૂકી હવે તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે મંચુરિયનની ગોળી નાખી હવે આપણે બાકીની બીજી બધી ગોળી ઉપર નાખી દઈશું. હા તા ગોળા નાખી દે. આવજે આવજે હવે આપણે ગોળીઓને થોડીક ફ્રાય કરવા દઈશું. એસું લઈ લે વાંહીથી થોડુંક થોડુંક લઈ લે વાંહીથી લઈ લે નાખી દે માં ડીશમાં ફટોફટ હલાય બોલા. હવે આપણે આની હલાવ. હવે આપણે ગોળીઓને હલાવી દઈશું. હવે આ ગોળીઓ લાલ થવા ઉપર આવી ગઈ છે. મીઠી દઈશું. હવે ગરમ થઈ ગયું છે. હવે આપણે જીરું આપણે પહેલા દહીં નાખી દઈશું. હવે આપણે મરચા એડ કરીશું. હલાય હલાય થોડું. હવે એમાં આપણે ડુંગળી, લસણ. હવે આપણે લસણ નાખી દઈશું. હવે આપણે ડુંગળી પણ નાખી દઈશું. હવે એને થોડીક વાર આપણે હલાવીશું. પછી આ થોડોક તીખો સોસ લઈ લઈશું. પછી આપણે કલર લાવવા માટે આપણે કલર લઈ લઈશું, મસાલો લઈ લઈશું અને સ્વાદ અનુસાર મીઠું પણ લઈ લઈશું અને કોથમરી પણ લઈ લઈશું અને આ કોબીનું પાણી પણ લઈ લઈશું. મીઠું, સ્વાદ અનુસાર મસાલો. હવે આપણે હલાવી લઈશું. આપણે જે કોબીનું પાણી હતું તે પણ નાખીશું. ટમેટો સોસ, થોડી લીલી ચટણી. હવે આપણે તીખી ચટણી પણ નાખી દઈશું. જે સ્વાદ અનુસાર નાખીશું. ગોળીઓ હવે જે આપણે ગોળીઓ હતી તે પણ નાખી દઈશું. ફટોફટ નાખવાનું. બસ હવે આપણે તેને સાંઠી વડે પકડી અને આપણે હલાવી દઈશું. ધાણા નાખજો. હવે આપણે ડેકોરેશન કરવા માટે આપણે થોડા ધાણા પણ ઉમેરીશું. આપણું મંચુરિયન થઈ ગયું છે તૈયારી. બોલ હવે આપણું મંચુરિયન પણ થઈ ગયું છે તૈયાર.